નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મણિપુરના જીરીબામ જિલ્લામાં રવિવારે એક વ્યક્તિની મોત થઈ ગયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે। મૃતકની ઓળખ 20 વર્ષીય અથોબા નામના યુવક તરીકે થઈ છે। જાણવામાં આવી રહ્યું છે કે ઉગ્ર ભીડ અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે સુરક્ષા દળો તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો અને રાત્રે લગભગ 11 વાગે આ ઘટના બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રવિવારની રાત્રે ઉગ્ર ભીડ જીરીબામ જિલ્લાના બાબુપુરામાં સ્થિત ભાજપ અને કોંગ્રેસની ઓફિસોમાં લૂંટ કરીને તોડફોડ કરી હતી। ઉગ્ર ભીડે સંબંધિત ઓફિસોમાં ફર્નિચરનો સામાન બહાર કાઢીને સળગાવી દીધો હતો। ત્યારબાદ સુરક્ષા દળો ભીડને દૂર કરવા અને સ્થિતિનો સામનો કરવા ગોળીબાર કર્યો હતો। આ દરમિયાન એક ગોળી અથોબાને લાગી હતી। જી હા મિત્રો, જેનાથી તે ઘાયલ થયો હતો અને બાદમાં તેને મોત થઈ ગયું હતું। આ ઘટના જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 500 મીટર દૂર પર હતી। અધિકારીઓએ જણાવ્યું કે વિરોધીઓ નિગોથોમ ખોક અને લોક નિર્માણ મંત્રી ગોવિંદાસ કથોમજેમ, લેંગડોમન માર્કેટના ભાજપ ધારાસભ્ય વાય રાધેશ્યામ, થોમલ જિલ્લાના ભાજપ ધારાસભ્ય કોનોમ બ્રોજીન અને ઇમલાઈન પૂર્વ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય લોંકેશ્વરના ઘરોમાં આગ લગાવી દીધી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।